આ કળિયુગની પરાકાષ્ઠા નથી તો શું છે? એ જ પિતા જેમણે આંગળી પકડીને ચાલતા શીખવ્યું, એ જ પિતા જેમણે પેટે પાટા બાંધીને દીકરાની દરેક જીદને પૂરી કરી છે, આજે જ દીકરાની એક જીદ સામે પિતાનો શ્વાસ હારી ગયો છે. વાત છે મહેસાણાની, જ્યાં એક એવી ઘટના સામે આવી છે જેને માનવતાને શર્મસાર કરી દીધી છે. વાત માત્ર એટલી કે એક પિતાએ પૈસા ન આપ્યા તો દીકરાએ લાકડી ઉપાડી દીધી અને એ પિતાને એટલો ઢોર માર માર્યો કે પિતા મોતને ભેટ્યા. એ પિતાએ આખી જિંદગી લોહીનું પાણી કરીને એ દીકરાને મોટો કર્યો હશે. કદાચ પોતાની જરૂરિયાતો મારીને પણ દીકરાની દરેક જીદને પૂરી કરી હશે, પણ એમને ક્યાં ખબર હતી કે ક્યારેક એ દીકરો જ તેમની માટે કાળ બનીને આવશે. આ મુદ્દે અન્ય લોકો સાથે મારે જ્યારે વાતચીત થઈ ત્યારે તેમનું મંતવ્ય હતું કે આ તો ખૂબ જ ગરીબ ઘર હતું. પણ વાત અહીંયા અમીર કે ગરીબની ક્યાં છે? પિતા તો પિતા હોય ને, અમીર હોય કે ગરીબ. જ્યારે બાળકનો જન્મ થતો હોય ત્યારે સૌથી વધારે ખુશ તો એ બાપ જ થતો હોય છે ને. હવે જે હાથોએ આશીર્વાદ આપ્યા છે એ જ હાથોનું લોહી વહાવી દેવું આખરે કેટલું યોગ્ય છે? જો કે પૈસાની આંધળી દૂધમાં આપણે જાણે કેટલા આંધળા થઈ ગયા છીએ કે આપણને જાણે સર્વસ્વ આપ્યું છે એ લોકો પણ નથી દેખાતા, એ પિતા પણ નથી દેખાતા. કળિયુગની આ પરાકાષ્ઠા છે. મા બાપની કદર જીવતે જીવત કરી લો સાહેબ, કેમ કે એમના ગયા પછી કરોડો રૂપિયા તમે ખર્ચી લેશો તો પણ વાત્સલ્યનો એ ટુકડો પણ તમને નસીબ નહીં થાય. પૈસા તો આજે છે ને કાલે નહીં. એકવાર મા બાપની છત્રછાયા તમે ગુમાવી દેશો તો પછી આખી દુનિયાની દોલત તમે ન્યોછાવર કરી દેશો તો પણ મા બાપનો એ વહાલ તમને નસીબ નહીં થાય. કે શું પૈસા સંસ્કારો કરતાં પણ મોટા હોય છે? હાલ તો બસ એટલું જ કહીશ કે એ અભાગા પિતાની આત્માને ભગવાન શાંતિ અર્પે. નમસ્કાર.